સીતારામ। ભાઈ આજે હું તમને લોકોને ગુજરાતનું સૌથી મોટું રસોડું બતાવવાનો છું ને ભાઈ એમાંય તે આજે છે ગુરુ પૂર્ણિમા। કમસે કમ 1.5 થી 2 લાખ લોકોનું જમણવાર બને છે અને મહાપ્રસાદ તૈયાર થાય છે। ભાઈ ચાલો તમને બતાવું। ગુરુ પૂર્ણિમાની એક રાત્રિ પહેલા જ તે ભાઈ આવી રીતે બધું જ શાકભાજી કાપીને આવા વાસણોમાં ભરી લેવામાં આવે છે ને લાડવાના તો 6 થી 7 રૂમો ભરીને રાખવા પડે છે કેમ કે ગુરુ પૂર્ણિમાની દિવસે ભાઈ 1.5 થી 2 લાખ લોકોનો મહાપ્રસાદ અહીંયા બનતો હોય છે અને આ મહાપ્રસાદને લાઈવ બનતો જોવાનું સૌભાગ્ય ભાઈ મને આજે મળ્યું છે। બાકી બગદાણાની રસોઈ તમે એકવાર ચાખો એટલી સ્વાદિષ્ટ બને છે ભાઈ। અન્નપૂર્ણા માતાજીનો અહીંયા સાક્ષાત હાથ છે અને બજરંગદાસ બાપાની દયાથી કોઈ દી અહીંયા ભૂખ્યું કોઈ જાતું નથી। આવી રીતે બધા જ વાસણમાં બધી જ વસ્તુ અલગ અલગ ભરીને આવી રીતે શાંતિથી લોકો બેસીને જમતા હોય છે। બોલો બાપારામ સીતારામ સીતારામ।